ચલો ઓકે અગેન બધા વિદ્યાર્થીઓનું ધ્યાન અહીંયા. ફ્રેન્ડ્સ, ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો હાલમાં આપણે ભણી રહ્યા છીએ. હમણાં જેમ વાત કરીએ એમ કે 1 થી 6 લેક્ચરનું કામ તમે દરેક વિદ્યાર્થીઓએ બહુ વ્યવસ્થિત કરેલું હોવું જોઈએ. આ ચેપ્ટરમાં કોઈ પણ વિદ્યાર્થીએ ક્યાંય પણ આળસ કરવાની નથી. સાથે સાથ ફોર્મ્યુલા તૈયાર કરતા જજો, એકમ વર્તુળ તૈયાર કરતા જજો અને દરેક દાખલાની પ્રેક્ટિસ મિનિમમ 1 થી 2 વખત જાતે ગણેલા હોવા જોઈએ. લાસ્ટ લેક્ચરનું હોમવર્ક કેટલા વિદ્યાર્થીઓએ બરોબર કરી નાખ્યું છે? લાસ્ટ લેક્ચરનું હોમવર્ક ઓકે. કેટલા વિદ્યાર્થીઓના સૂત્રો પણ પાકા થઈ ગયા છીએ? લાસ્ટ લેક્ચરના સૂત્રો? અરે વાહ ભાઈ વાહ, સરસ. ચલો તો આજે સૌથી પહેલા એક કામ કરીએ. લાસ્ટ લેક્ચરમાં ખૂબ જ અગત્યના 12 ફોર્મ્યુલા 12 સૂત્રો આપણે ભણ્યા. તો આજે અમુક સેન્ટર વાઇઝ હું વિદ્યાર્થીઓને ઊભા કરીને એ સૂત્રો પહેલા પૂછી લઉં એટલે ખ્યાલ આવે ને બરોબર કામ થાય છે કે નહીં. યસ ઓકે. તો સૌથી પહેલા ચલો શરૂઆત કરીએ અમદાવાદ સેન્ટરથી. અમદાવાદમાં ઓડિયો ઝડપથી શરૂ કરી દો. આજે અમુક સેન્ટરોમાં પૂછીએ. ધીમે ધીમે દરેક લેક્ચરમાં બધા સેન્ટરને 1 બાય 1 આપણે લેશું અને ક્વેશ્ચન આન્સર કરતા રહેશું. યસ ઓકે. હવે વચ્ચે જે 3 વિદ્યાર્થીઓ બેઠા છે વચ્ચે, એમાંથી પહેલી બેન્ચ પર જે બેઠા છે ઊભા થાય ભાઈ ઝડપથી. યસ બેટા ઓકે. બધા જ વિદ્યાર્થીઓ જુઓ અને તમે મનમાં સૂત્ર બોલો. કયા સૂત્રો ભણ્યા હતા એ યાદ કરો. સૌથી પહેલા આપણે જોયું હતું cos ઓફ આલ્ફા માઇનસ બીટા. બોલો બેટા, જવાબ આપો. cos ઓફ આલ્ફા માઇનસ બીટા નું સૂત્ર. યસ બોલો બેટા. cos ઓફ આલ્ફા માઇનસ બીટા. ઓકે. ક્યાંક થોડીક ભૂલ બોલવામાં થાય છે, ઝડપથી એની પાછળવાળા વિદ્યાર્થીઓ ઊભા થાય. યસ બોલ બેટા ઝડપથી. યસ એક્ઝેક્ટલી બરોબર છે. બેસી જાઓ. cos ઓફ આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ cos આલ્ફા cos બીટા માઇનસ છે તો શું આવશે ભાઈ? પ્લસ પ્લસ sin આલ્ફા ઇન્ટુ sin બીટા. યાદ કરો બેટા, આપણે આ સૂત્રની તારવણી પણ કરી હતી અને આને આધારે બીજા 3 ફોર્મ્યુલા. આની પછીની ફોર્મ્યુલા cos ઓફ આલ્ફા પ્લસ બીટા. ચલો એ જ સેન્ટર ઉપર એની પછીનો વિદ્યાર્થી બેસોઠે ઊભા થાય. જલ્દીથી તમે ઓડિયો શરૂ રાખો અમદાવાદ વાળા. યસ બોલો બેટા. cos ઓફ આલ્ફા પ્લસ બીટા. બાકી બધા વિચારો. ઓકે, થોડુંક જોરથી બોલજો બેટા એટલે ઝડપથી સમજાય. યસ, cos ઓફ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા. ઓકે, બેસી જાઓ બેટા. યસ, હવે મોરબી સેન્ટર ઝડપથી ઓડિયો. મોરબી સેન્ટર. ઓકે, હવે તમારે આન્સર આપવાનો છે. સૌથી પહેલા sin ઓફ આલ્ફા માઇનસ બીટાની ફોર્મ્યુલા. sin ઓફ આલ્ફા માઇનસ બીટા. મોરબી સેકન્ડ બેન્ચ ઉપર જે ભાઈ બેઠા છે એ ઝડપથી સેકન્ડ બેન્ચ ઉપર ઊભા થાય. યસ બોલો બેટા. sin ઓફ આલ્ફા માઇનસ બીટા. યસ બરોબર છે. મોરબી સેન્ટરમાં તાળી પાડી દો ભાઈ માટે. યસ ઓકે. sin આલ્ફા ઇન્ટુ cos બીટા માઇનસ cos આલ્ફા ઇન્ટુ sin બીટા. અને જમણી બાજુ પહેલી બેન્ચ પર મોરબી સેન્ટર. ભાઈ બાકીના સેન્ટર પર વિદ્યાર્થીઓ બસ ફોર્મ્યુલા યાદ કરો. તમને આવડે છે કે નહીં ચેક કરો. તમારા સેન્ટરનો પણ વારો આવશે ગમે ત્યારે. યસ બોલો બેટા. પહેલી બેન્ચ પર જે બેન બેઠા છે ઊભા થાવ ઝડપથી. sin ઓફ આલ્ફા પ્લસ બીટા. યસ બોલો. યસ વેરી ગુડ. બેન માટે પણ ક્લેપ કરી નાખો. બરોબર છે.
સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. યસ, બધાનું ધ્યાન અહીંયા આવે. ઓકે બેટા, તો આ ચાર ખૂબ જ અગત્યના સૂત્રો લાસ્ટ ટાઈમ આપણે એક ડિરાઈવ કર્યું હતું, એના પરથી આ ત્રણ તૈયાર કર્યા હતા. એટલે ચારે ચાર સૂત્રો બધાને પાકા હોવા જોઈએ. કોસ ઓફ આલ્ફા માઇનસ બીટા, તો કોસ કોસ સાઇન સાઇન, અને માઇનસ નું પ્લસ થાય, પ્લસ નું માઇનસ થાય. અને સાઇન આલ્ફા માઇનસ બીટા કે પ્લસ બીટામાં સાઇન કોસ કોસ સાઇન, માઇનસ નું માઇનસ, પ્લસ નું પ્લસ. તો ચારે ચાર સૂત્રો બધાને તૈયાર થઈ ગયા હશે. ઓકે, જુનાગઢ સેન્ટરમાં ઝડપથી ઓડિયો ઓપન કરો. જુનાગઢ સેન્ટર 5 મિનિટ આપણે જોઈ લઈએ કે બધા વિદ્યાર્થીઓ સાથે તૈયારી કરે છે કે નહીં. યસ, બીજા કોઈ વાતું નહીં કરે, બોલશે નહીં. જેને પૂછવું એ જ જવાબ આપે. ભાઈ વચ્ચે ચશ્મા વાળા ભાઈ બેઠા છે, ઉભા થાવ છેલ્લે. યસ યસ, તારે બેટા બે કહેવાનું છે મને સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા. સાઇન આલ્ફા પ્લસ બીટા જે અવડું આ સૂત્ર છે, અને સાઇન આલ્ફા માઇનસ બીટા, એ બંનેનો ગુણાકાર કરીએ તો શું જવાબ આવતો હતો ડાયરેક્ટ? બોલો બેટા. યસ, વેરી ગુડ. એનું બીજું સૂત્ર પણ હતું. ઓ ભાઈ, થોડીક ભૂલ થઈ ગઈ બેટા. હજી એકવાર યાદ આવે તો. યસ, વેરી ગુડ. એ ભાઈ માટે તાળીઓ થઈ જાય. ગુડ, વેરી ગુડ. ઓકે ઓકે ઓકે, સરસ. તો જો ભાઈ પહેલું સૂત્ર ઝડપથી બોલી ગયા, બીજા સૂત્રમાં એક જગ્યાએ ભૂલ થઈ, જ્યાં મેં ધ્યાન રાખવાનું કીધું હતું. આના બરાબર સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા, અને બીજું સૂત્ર કોસ વાળું હતું, કોસ સ્ક્વેર અને કોસ સ્ક્વેર, પણ આગળ બીટો લેવાનું હતું. યાદ આવે છે? યસ, કોસ સ્ક્વેર બીટા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા. તો આના બે સૂત્ર છે ભાઈ, ગમે ત્યારે. ને બીજું કે ઊંધું ચત્તું બંને બધા વિદ્યાર્થીઓ યાદ રાખવાનું છે. યસ, ગુડ, વેરી ગુડ. હવે મને ભાઈલી વડોદરા સેન્ટર પરથી બેન જવાબ આપો. વડોદરા સેન્ટર. યસ, આની પછી જો મોડ્યુલ બધા વિદ્યાર્થીઓ બંધ રાખશે, પ્રામાણિકતાથી કામ કરવાનું છે. યસ, ગુડ. તમારે બેટા મને જવાબ આપવાનો છે કોસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોસ ઓફ આલ્ફા માઇનસ બીટા. આ બંનેના ગુણાકારનો જવાબ બોલો બેટા. યસ, સેકન્ડ વન. વાહ, વેરી ગુડ, એક્સલન્ટ, સરસ. બંનેમાં કોસ સ્ક્વેર આવશે. એક વખત ખૂણો આલ્ફો આગળ રાખો, એક વખત ખૂણો બીટો આગળ રાખો. તો આના બે જવાબ બનશે બેટા. કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ, જો અહીંયા સાઇન સાઇન કોસ કોસ હતું, અહીંયા કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર બીટા. કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા, અને બીજું સૂત્ર હતું કોસ સ્ક્વેર બીટા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર, પણ એમાં આલ્ફા પહેલા રાખો અથવા તો બીટા પહેલા રાખો, બંને જવાબ સાચા છે. યસ, ગુડ. ઓકે, તો આ ચાર અને આ બીજા ચાર, એમ 8 સૂત્રો થઈ ગયા. હજી બીજા 4 સૂત્રો હતા, યાદ કરીએ. એ મને જવાબ આપશે રાજકોટ ગુરુકુળ સેન્ટર પરથી, 11th A1 ક્લાસમાંથી. રાજકોટ ગુરુકુળ A1 ક્લાસ. યસ, ઓડિયો ઓપન કરો. ઓકે, ડાબી બાજુના બેચ ઉપર જે વિદ્યાર્થી બેઠા છે ઊભા થાવ. યસ બેટા, તમારે મને જવાબ આપવાનો છે tan ઓફ આલ્ફા પ્લસ બીટા. બોલો જવાબ. tan ઓફ આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા. હજી એકવાર બોલી જા ઝડપથી. યસ, બરોબર છે, તાળી ઉપાડી દો ભાઈ માટે. એક્સલન્ટ. યસ, ગુડ. tan ઓફ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. જો સૂત્રો તો પહેલા તૈયાર કરવા જ પડશે, પછી એપ્લિકેશન્સ આવડે. યસ, એની પછી રાજકોટ ગુરુકુળ A2 માંથી, રાજકોટ ગુરુકુળ A2 માંથી મને જવાબ આપવાનો છે કોટ ઓફ આલ્ફા પ્લસ બીટા નું. કોટ ઓફ આલ્ફા પ્લસ બીટા. A2. યસ, જમણી બાજુ જે બેચ છે એમાં ઉભો થાય ભાઈ. જમણી બાજુ, રાઈટ સાઈડ.
યસ, બીજા કોઈ નહીં બોલે, બીજા કોઈ નહીં બોલે, એ ભાઈને બોલવા દો. કોટ ઓફ આલ્ફા પ્લસ બીટા, ઝડપથી બેટા. હજી એક વાર ઝડપથી. યસ, આમ કોટ આલ્ફા પ્લસ કોટ બીટા ચાલશે, પણ તમને મેં એવું કીધું તું કોટ બીટા પહેલા બોલો, જેથી માઇનસ વાળા સૂત્રમાં ભૂલ ન થાય. કાંઈ વાંધો નહીં બેટા, સરસ, ખોટું નથી બોલ્યો. કોટ ઓફ આલ્ફા પ્લસ બીટા, ઝડપથી બધા યાદ કરો. કોટ આલ્ફા ઇન્ટુ કોટ બીટા -1 ના છેદમાં કોટ બીટા પહેલા બોલવાનું કીધું છે, કેમ કે માઇનસ વાળામાં એ ધ્યાન રાખવાનું છે. કોટ બીટા પ્લસ કોટ આલ્ફા, તો કોટ ઓફ આલ્ફા પ્લસ બીટા થઈ ગયું. અને હવે બાકીના બે હું લખી નાખું છું, દરેકનું ધ્યાન અહીંયા. હવે આજે પણ બીજા સૂત્ર તૈયાર કરવાના છે, એટલે બીજા સેન્ટરનો વારો પછી આવશે. ઓકે, તો એની પછી ટેન ઓફ આલ્ફા માઇનસ બીટા. તો જેવું ટેન આલ્ફા પ્લસ બીટા નું છે એવું ટેન આલ્ફા માઇનસ બીટા, ઉપર માઇનસ નીચે પ્લસ. અગેન બોલો, ટેન ઓફ આલ્ફા માઇનસ બીટા બરાબર ટેન આલ્ફા માઇનસ ટેન બીટા અપોન 1 પ્લસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા. ઓકે, અને છેલ્લું સૂત્ર આપણે જોયું હતું કોટ ઓફ આલ્ફા માઇનસ બીટા. કોટ ઓફ આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ કોટ આલ્ફા ઇન્ટુ કોટ બીટા પ્લસ 1 અપોન કોટ બીટા, બીટો પેલા રાખવાનો જ ભાઈ કોટમાં, માઇનસ સોરી કોટ આલ્ફા. ચલો, તો આ 12 સૂત્રો ગયા લેક્ચરના બધાને વ્યવસ્થિત થઈ ગયા હોવા જોઈએ, એની એક્સરસાઇઝના દાખલા થવા જોઈએ. પછી યાદ કરો બેટા, આપણે લાસ્ટ લેક્ચરમાં ઉદાહરણ નંબર 27 સુધી મેં કરાવ્યું હતું. 28મું ઉદાહરણ મેં તમને જાતે આપ્યું હતું. કેટલા વિદ્યાર્થીઓને થયું 28મું ઉદાહરણ? ઓકે, એક વખત જોઈ લઈએ. વેરી ગુડ. જુઓ, જુઓ ઉદાહરણ નંબર 28 લાસ્ટ લેક્ચરમાં છેલ્લું હતું. આપણે ટાઈમ થઈ ગયો તો એટલે ડિસ્કસ નહોતું થયું. સાબિત કરો કે tan 3x tan 2x tan x બરાબર tan 3x માઇનસ tan 2x માઇનસ tan x. અહીંયા 3 ટર્મ ગુણાકારમાં છે અને અહીંયા 3 ટર્મ બાદબાકીમાં છે. તો આવું કઈ ગુણાકાર કે બાદબાકી વાળું સૂત્ર હજી આપણે નથી ભણ્યા કાંઈ. આપણે તો આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા માઇનસ બીટા ટેન લગાડો એ ભણ્યા છે. ટેન ઓફ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સોરી ટેન ઓફ આલ્ફા માઇનસ બીટા, બે સૂત્ર ભણ્યા છે. તો આપણને ખ્યાલ આવવો જોઈએ. જુઓ અહીંયા બેટા, અહીંયા એક્સ જુઓ, આ એક્સ ખૂણો જુઓ અને 2x જુઓ, અને અહીંયા 3x છે. તો x પ્લસ 2x 3x થાય. તો આપણે આ રીતે શરૂઆત વિચારી શકીએ કે જમણી બાજુ પણ જે જવાબ આવે છે, યાદ કરો કે તમે ટેન ઓફ આલ્ફા પ્લસ બીટા સૂત્ર વાપરો, તો જમણી બાજુ જે તમે લખો છો એ ઉપર બે પદ સરવાળામાં આવે છે. યાદ કરો, ટેન આલ્ફા પ્લસ ટેન બીટા, બે પદ સરવાળામાં, અને નીચે પદ છે એ 1 માઇનસ ટેન આલ્ફા ટેન બીટા બાદબાકીમાં આવે. તો જમણી બાજુ કઈક સરવાળા બાદબાકી છે, બાદબાકી તો છે. તો હું અહીંથી શરૂ કરું કે x અને 2x નો સરવાળો કરું તો 3x આવે છે. આમાં નથી તમારે ડાબાથી શરૂ કરવાનું, નથી તમારે જબાથી શરૂ કરવાનું, ક્યાંથી શરૂ કરવાનું છે યાદ કરો. આપણે ક્યારેક આવું લખીએ અહીં આ ઝાકે, આ ઝાકે, એટલે આ દાખલા માટે આપણે જાણીએ છીએ કે x પ્લસ 2x બરાબર 3x થાય ભાઈ. x પ્લસ 2x બરાબર 3x. અહીંથી તમે શરૂઆત કરો અને હવે બરાબરની બંને બાજુ tan એપ્લાય કરો. બેટા હવે જુઓ, આ પહેલા દાખલામાં તમે આવું આજે શીખા બોર્ડના પહેલા કોઈ પ્રશ્નમાં કે બરાબરની બંને બાજુ કોઈ પણ પદ હોય, બંને બાજુ હું કોઈ ત્રિકોણમિતીય વિધેય એપ્લાય કરી શકું. તો હું બંને બાજુ tan એપ્લાય કરું, કેમ કે આ દાખલો આખો tan માં છે. હવે કોટમાં હોય તો હું કોટ એપ્લાય કરીશ. યસ, તો tan ઓફ x પ્લસ 2x, એટલે આ પણ tan નો ખૂણો થઈ ગયો આખો, અને આ બાજુ 3x છે tan નો ખૂણો થઈ ગયો, tan 3x. ઓકે, તો હવે tan ઓફ આલ્ફા પ્લસ બીટા, જુઓ આ ટાઈપનો અહીંયા દેખાય છે, tan ઓફ આલ્ફા પ્લસ બીટા.
ઓકે, અહીંયા છે tan 3x. અત્યારે આનું કઈ નહીં થાય જમણી બાજુ, પણ હું તમને કહું છું જોઈ લેજો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ આ tan 3θ ની ફોર્મ્યુલા પણ ભણશું, tan 3x. ઓકે, તો અત્યારે હું આવડે છે ભાઈ tan of x plus 2x tan of alpha plus beta. તો ઝડપથી tan alpha plus tan beta upon 1 minus tan alpha into tan beta બરાબર tan 3x. ઓકે, અને હવે તમે જુઓ, મને જે સૂત્ર આવડતું હતું tan of alpha plus beta એપ્લાય કર્યું, તો હવે આ જે છેદ આખો છે એને તમે આ બાજુ ગુણાકારમાં લઈ જાઓ, તો tan 3x આ બંનેના ગુણાકારમાં જશે, અને પછી તમે પદ ગોઠવશો તો આખું સમીકરણ એક સાથે સાબિત થશે. LHS to RHS કે RHS to LHS જવાની જરૂર નથી. તો હવે સૂત્ર સાબિત થઈ જશે. અને આવા દાખલાઓની પ્રેક્ટિસ સ્વાધ્યાયમાં છે જે આજે તમારા હોમવર્કમાં કરવાના છે. ઓકે, તો આ 12 સૂત્રો આધારિત દાખલાઓની પ્રેક્ટિસ આપણે કરી. હજી આજના લેક્ચરમાં આપણે સૂત્રો ભણ્યા છીએ યાદ કરો. sin of alpha plus beta ભણી ગયા, sin of alpha minus beta ભણી ગયા. એવી જ રીતે બીજા સૂત્રો હમણાં જે ભણ્યા એનો ઉપયોગ કરીને ખૂબ જ અગત્યના દાખલા આજે ગણવાના છે. કેવા? સાંભળો બરોબર. sin અને cos, બે જ વિધેયની વાત કરું છું. sin અને cos, કોઈ પણ ત્રિકોણમિતિના દાખલામાં sin cos ગુણાકારમાં આવે, ખૂણો ગમે તે હોય, તો એને હું સરવાળા બાદબાકીમાં કન્વર્ટ કરી શકું. અને એવી જ રીતે sin cos ગુણાકારમાં આવે, એમાંથી સરવાળા બાદબાકીમાં જઈ શકું. ઊંધું ચત્તું બે જઈ શકું, સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં અને ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં. તો કેવી રીતે, એક વખત પહેલા સૂત્રો થોડાક જોઈ લઈએ અથવા તો સૂત્રો બનાવીએ. અહીંયા ધ્યાન. ચલો બધાનું સરસ ધ્યાન. આ બધું રિવિઝન હતું, હવે મેઇન આજનો પોર્શન શરૂ થાય છે. એકદમ અહીંયા ધ્યાન. જુઓ બેટા, હું શું બોલ્યો? sin અને cos, આ બેની જો અત્યારે વાત થાય છે, એને મારે સૌથી પહેલા ગુણાકારમાંથી, કોઈ પણ દાખલામાં કે વિધેયમાં sin cos ગુણાકારમાં આવે, તો મારે એમાંથી સરવાળા બાદબાકીમાં જવું છે. સરવાળા કે બાદબાકીમાં જવું છે. તો એના માટે હું અહીંયા પહેલા તો એક નાનું એવું સૂત્ર લખું છું. જુઓ તો, એ થોડુંક શોર્ટ ફોર્મ તમને બતાવશે. અહીંયા ધ્યાન. જો અહીંયા 2SC, ધ્યાન આપો તો અહીંયા 2SC, S એટલે sin, C એટલે cos. 2SC is equals to, જો અહીંયા sin cos ગુણાકારમાં છે અને આગળ બગડો જોશે. શું કામ જોશે એ પણ હમણાં તમને બતાવું. 2SC બરાબર S પ્લસ S. આ પહેલું એક નાનકડું સૂત્ર તૈયાર કરો. ચલો, 2SC બરાબર S પ્લસ S. આ શું છે? sin cos ગુણાકારમાં આવે, આગળ sin હોય પછી cos હોય, તો તમે એને S પ્લસ S એટલે કે sin પ્લસ sin. જુઓ તો આ ગુણાકારમાં છે, એમાંથી સરવાળામાં. ઓકે સર, એ ખબર પડી ગઈ. હાલો, SC આવે તો S પ્લસ S થાય. ખૂણાઓનું શું કરશું? અહીંયા કંઈક sin નો ખૂણો હશે, cos નો ખૂણો હશે, તો અહીંયા sin નો ખૂણો શું હશે, અહીંયા sin નો ખૂણો શું હશે ભાઈ? તો જુઓ તો, જમણી બાજુ એનું હું આખું મોટું સ્વરૂપ લખું છું. આ જે સૂત્ર છે એ અહીંયા હું ફરી વખત લખું છું. કઈ રીતે જોજો. 2 sin alpha cos beta 2SC, જોઈ લો અહીંયા 2SC. આનો ખૂણો આલ્ફો છે, આનો ખૂણો બીટો છે, આલ્ફા બીટા. ઓકે, આના બરાબર શું થશે? S પ્લસ S. તો એના બરાબર sin પ્લસ sin, S પ્લસ S એટલે sin પ્લસ sin. ઓકે, તમે કહો સર આનો હવે ખૂણો શું કરવાનો? સાંભળજો બધા. પહેલા આ જે બે ખૂણો હોય ને એનો સરવાળો કરવાનો, sin of alpha પ્લસ બીટા. અને પછી આ જે બે ખૂણા હોય ને sin cos ના, એની બાદબાકી કરવાની. પહેલા ખૂણાઓનો સરવાળો, પછી ખૂણાની બાદબાકી, sin of alpha માઇનસ બીટા. અને આવા બીજા હવે 3 સૂત્રો છે. તમને એમ થાય સર આવું કેમ?
આપણે સાબિત કરી નાખીએ. જો એકમાં હું સાબિતી બતાવી દઉં છું, જોઈ લો. આપણે આ જાણીએ છીએ, જુઓ તો સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા અને સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા જાણીએ. જુઓ તો જમણી બાજુ આવડે છે. યસ. તો હું આરએચએસ માંથી એલએચએસ લાવવાનો પ્રયત્ન કરું. ઝડપથી જોઈ લો. આ એકની સાબિતી હું આપી દઉં. સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા. ચલો તો ઝડપથી આનું સૂત્ર બધા મારી સાથે બોલો. સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. પહેલું. હવે બીજું સૂત્રમાં છે પ્લસ સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા. બોલો એનું સૂત્ર. સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. બરાબર. હવે તમે આરામથી જોઈ શકો છો કે આ બે સૂત્ર કટ થઈ જાય છે. જુઓ, આ બે ટર્મ્સ કટ થઈ જાય છે. કોસ આલ્ફા સાઇન બીટા પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય છે. તો જુઓ તો આ ટર્મ બે વખત વધી તો શું આવશે? 2 સાઇન આલ્ફા કોસ બીટા. અને જુઓ બેટા એલએચએસ આવી ગયું. આ સૂત્ર જુઓ, અહીંથી આરએચએસ ટુ એલએચએસ હું લઈ આવ્યો. એનો મતલબ હવે આ એલએચએસ ટુ આરએચએસ પણ લખી શકાશે. એનો મતલબ હવે આ સૂત્ર તૈયાર કરો. ચલો, 2SC ઇઝ ઇક્વલ ટુ S પ્લસ S. S એટલે સાઇન, C એટલે કોસ. તો 2 સાઇન કોસ ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન પ્લસ સાઇન. ઓકે. તો આનો જે ખૂણો હોય, આનો જે ખૂણો હોય, પહેલા એ બંને ખૂણાઓનો સરવાળો અને પછી એ બંને ખૂણાઓની બાદબાકી. બીજું સૂત્ર જુઓ. હવે એમાં આપણે સાબિતી નહીં લઈએ, તો આટલું આપણે ઇરેઝ કરી નાખીએ. ચલો જુઓ બીજું સૂત્ર, 2SC S પ્લસ S. હવે જુઓ તો 2CS. હમણાં સાબિતીમાં આપણે જોયું કે LHS માં 2 આગળ આવતું હતું, એટલે 2 મારે જોશે. 2CS જો કોસ આગળ, સાઇન પાછળ. 2CS બરાબર S માઇનસ S. ચલો યાદ રાખતા જાઓ. આ શોર્ટકટ યાદ રાખશો તો ઝડપથી એપ્લાય કરવામાં આપણને ફાવશે. 2CS બરાબર S માઇનસ S. તો આનું સૂત્ર વ્યવસ્થિત કઈ રીતે જુઓ અહીંયા, 2 કોસ આગળ, 2 કોસ આલ્ફા સાઇન બીટા. જુઓ બેટા, કોસ સાઇન ગુણાકારમાં છે, મારે જવું છે સરવાળા કે બાદબાકીમાં. કોસ સાઇન ગુણાકારમાં તો 2CS S માઇનસ S, એટલે કે સાઇન માઇનસ સાઇન, સાઇન માઇનસ સાઇન. ખૂણો કઈ રીતે લેશું ફટાફટ? ખૂણો કઈ રીતે? પહેલા ખૂણાઓનો સરવાળો અને પછી જે અહીંયા ખૂણા હોય એની બાદબાકી. ચલો, 2CS બરાબર S માઇનસ S. ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં જઈએ છીએ. ચલો ત્રીજું, 2CC. અહીંયા સાઇન કોસ, કોસ સાઇન. હવે સેમ 2CC એટલે કે કોસ કોસ ગુણાકારમાં આવે તો શું? 2CC બરાબર C પ્લસ C. યાદ રાખતા જાઓ. 2CC બરાબર C પ્લસ C. કઈ રીતે? ઝડપથી હવે 2 કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા, કોસ કોસ ગુણાકારમાં. તો આના બરાબર C પ્લસ C, એટલે કે કોસ પ્લસ કોસ. ખૂણા કઈ રીતે? જમણી બાજુ ખૂણા કઈ રીતે? પહેલા બંને ખૂણાનો સરવાળો પછી બંને ખૂણાની બાદબાકી. અને આ બધા સૂત્રો આપણે આરએચએસ ટુ એલએચએસ પ્રૂવ કરી શકીએ. યસ. અને હવે છેલ્લું, બધા વ્યવસ્થિત ધ્યાન આપજો, થોડુંક અટપટું છે, છેલ્લામાં ધ્યાન રાખવાનું છે, નહીતર તમારાથી કદાચ ભૂલ થઈ શકે. ચોથું એક બીજી રીતે પણ હું નીચે લખીશ, જો વ્યવસ્થિત. પહેલા અહીંયા હું રૂટીનલી લખું છું. ચલો બેટા, સાઇન કોસ ગુણાકારમાં આવી ગયું, કોસ સાઇન ગુણાકારમાં આવી ગયું, કોસ કોસ ગુણાકારમાં આવી ગયું. હવે કયું બાકી રહ્યું? સાઇન સાઇન. યસ, એસ એસ બાકી રહ્યું. જુઓ તો 2SS, 2SS બરાબર C માઇનસ C. 2SS બરાબર C માઇનસ C.
પણ આમાં એક જગ્યાએ ધ્યાન રાખવાનું છે, એટલે જો અહીંયા હું ફુદ્દડી કરું છું, અહીંયા હું ફુદ્દડી કરું છું ચોથામાં SS વાળું આવે ત્યારે C માઇનસ C, તો એમાં શું કરવાનું જુઓ, 2SS 2 sin આલ્ફા ઇન્ટુ sin બીટા, sin ગુણાકારમાં, તો એના બરાબર શું કીધું મેં, C માઇનસ C એટલે કે cos માઇનસ cos. હવે ખાસ ધ્યાન રાખજો, જો 2SS લીધું છે 2SS, તો પહેલા ખૂણાઓની બાદબાકી કરવાની છે અને પછી ખૂણાઓનો સરવાળો. હેલો, ભૂલતા નહીં, પહેલા ખૂણાઓની બાદબાકી એટલે આલ્ફા અને બીટાની આમાં પહેલા બાદબાકી અને પછી સરવાળો. ઉપરના ત્રણેયમાં શું કર્યું હતું, 1 2 ના ઉપરના ત્રણેયમાં પહેલા ખૂણાઓનો સરવાળો પછી ખૂણાઓની બાદબાકી, ત્રણેયમાં સેમ. જ્યારે આ ચોથું છે એટલે SS વાળું, એવું શું કામ, તમે ઓલા cos આલ્ફા માઇનસ બીટા માઇનસ cos આલ્ફા પ્લસ બીટાને એક્સપાન્ડ કરીને લાવી શકો, એમાં તમે જોશો તો થોડોક ફેરફાર તમને લાગશે, સાબિત કરી શકો. તો એક ચોથામાં ધ્યાન રાખવાનું છે. ઓકે, તમે કહો સર આ યાર સર ફાવે નહીં, અમારે ક્યારેક ભૂલ થઈ જાય તો, કારણ કે રૂટીનલી આપણે પહેલા બધા દાખલામાં પહેલા ખૂણાનો સરવાળો પછી ખૂણાની બાદબાકી કરશું, તો આમાં પહેલા બાદબાકી અને પછી સરવાળો યાદ ન રહેતો તો એક ટ્રીક આપું જુઓ, તમારે પહેલા સરવાળો જ કરવો હોય પછી બાદબાકી જ કરવી હોય તો ધ્યાન આપજો, તો અહીંયા 2SS છે એની બદલે માઇનસ 2SS યાદ રાખો, અહીંયા માઇનસ આપી દો, માઇનસ 2SS, તો એના બરાબર યાદ આમ જ રાખો, C માઇનસ C. જો એકનું એક નથી લખ્યું, અહીંયા માઇનસ 2SS લખ્યું, બગડો છે એની બદલે -2 લાવો, તો એના બરાબર અહીંયા પાછું લખું છું જુઓ, -2 sin આલ્ફા sin બીટા, તો બગડો છે નહીં બેટા, એની બદલે -2 લઈ આવો આગળ ગુણાકારમાં, તો તમે પહેલા સરવાળો કરી શકશો પછી બાદબાકી. સૂત્ર તો C માઇનસ C જ તે, તો આના બરાબર cos પહેલા ખૂણાઓનો સરવાળો માઇનસ cos ખૂણાઓની બાદબાકી. ચલો કયો ટોપિક ચાલે છે પહેલા એમ ફોકસ કરો તો બધા. sin cos ગુણાકારમાં આવે એમાંથી મારે સરવાળા કે બાદબાકી લઈ જવું છે, તો જોઈ લો બેટા, પહેલા બગડો જોશે, આગળ 2 જોશે, એટલે 2 નો હોય ને તો લઈ આવવાનો, જો બધામાં 2 છે. હવે આ મોટા ફોર્મ્યુલા ઘણી વખત યાદ રાખવામાં અટપટા થઈ જાય, એટલે આપણે શોર્ટકટ બનાવ્યું. શોર્ટકટ જોઈ લો, શોર્ટકટ બધા યાદ રાખી લો, અહીંયા 2SC, S આગળ C પાછળ, તો S પ્લસ S, સાઇન પ્લસ સાઇન. 2CS cos સાઇન ગુણાકારમાં CS, તો S માઇનસ S, સાઇન માઇનસ સાઇન. ચલો S પ્લસ S, S માઇનસ S ક્યારે આવે, જ્યારે જુદા જુદા હોય. હવે સરખા 2CC cos ગુણાકારમાં, તો C પ્લસ C, 2CC C પ્લસ C, અને છેલ્લું 2SS. હું તો એમ કહું કે આ 2SS ની બદલે તમે આ -2SS વાળું તૈયાર કરો, -2SS બરાબર C માઇનસ C. જો યાદ રાખી લ્યો, સારા વિદ્યાર્થીઓ તો બે યાદ રાખી લેશે, એને બંનેની ચિંતા હોય કે 2SS આવશે તો પહેલા હું C માઇનસ C લઈશ, પણ એમાં ખૂણાઓની બાદબાકી પછી ખૂણાનો સરવાળો કરીશ, અને જો -2SS આવે તો C માઇનસ C, પણ પહેલા ખૂણાઓનો સરવાળો પછી ખૂણાઓની બાદબાકી. ચલો 4 સૂત્ર યાદ રહી ગયા, હાથ ઊંચો કરો. જો વારંવાર એટલે રિપીટ કરું છું, ક્લાસમાં જ તમારે તૈયાર થઈ જાય. યસ, મોડ્યુલ ઓપન કરો, ઝડપથી મોડ્યુલ ઓપન કરો. હવે મોડ્યુલમાં ચલો આ ચારેય સૂત્રો આપેલા છે બેટા, તમને મોડ્યુલમાં જે રીતે જગ્યા મળે એ ટોપિકની બાજુમાં 4 વસ્તુ લખી નાખો, આ ટોપિકની બાજુમાં. અગેન 2SC બરાબર S પ્લસ S લખી નાખો. બીજું સૂત્ર 2CS S માઇનસ S, 2CC C પ્લસ C, અને ચોથું
2SS રાખો તો વાંધો નથી, C માઇનસ C, પણ એક ફુદ્દડી કરી નાખજો. કેમ કે જો અહીંયા પેલા ખૂણાની બાદબાકી પછી ખૂણાનો સરવાળો છે, એટલે છેલ્લા એકમાં ધ્યાન રાખજો ભાઈ. એટલે તમે મોડ્યુલમાં જ તે એક તો આ શોર્ટકટ સૂત્રો લખી નાખો. જુઓ ભાઈ, આપણે ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં જઈએ છીએ, પછી જ્યારે આપણે ઊંધા જશું ત્યારે આ 4 સૂત્ર જ આવશે, એટલે આ શોર્ટકટ બધે કામ આવવાનું છે. અને દરેક વિદ્યાર્થી અહીંયા એક એરો મારી દ્યો તો ચોથા સૂત્રમાં આલ્ફા માઇનસ બીટા અને આલ્ફા પ્લસ બીટા. ચોથું થોડુંક અલગ છે, પેલા ખૂણાની બાદબાકી પછી ખૂણાનો સરવાળો. અને એની બાજુમાં જ્યાં પણ જગ્યા મળે આનું હજી એક સૂત્ર બટા ચોથાનું સૂત્ર એક લખી નાખો. એવું લાગે તો આને બોક્સ કરો અને એક સૂત્ર જ્યાં જગ્યા મળે ઉપર હેડરમાં કે ફૂટરમાં ગમે ત્યાં લખી નાખો. -2 sin આલ્ફા sin બીટા. જો આગળ માઇનસ લઈ લઉં -2 તો પેલા ખૂણાઓનો સરવાળો cos માઇનસ cos ખૂણાઓની બાદબાકી. જો વ્યવસ્થિત ટાઈમ આપીને કહું છું આ ચોથા સૂત્રનો, એટલે ભૂલ ન થાય કોઈથી. યસ, ગુડ. ભાઈ ભુજમાં ભણવામાં ધ્યાન આપો. ભુજ સેન્ટર પહેલી બેન્ચે જે સ્ટુડન્ટ્સ બેઠા છે વ્યવસ્થિત બેસી જાઓ. યસ, ઓકે. ચલો હવે બધા મોડ્યુલ બંધ કરી દો. મોડ્યુલ ઝડપથી બંધ કરો. હવે આને રિલેટેડ દાખલા ગણવા જઈએ છીએ. સૂત્ર તૈયાર અહીંયા ને અહીંયા કરી નાખો. 2SC S plus S, 2CS S minus S, 2CC C plus C અને 2SS તો C minus C. ઓકે, ગુડ. ચલો હવે આપણે દાખલાઓ તરફ આગળ વધીએ. ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં જવું છે ભાઈ. ચલો જુઓ. રકમ તમારી સામે છે, અહીંયા ધ્યાન. કોઈ ગણવાનું નથી બેટા, હું તમને ગણવા માટે આપીશ. ચલો અહીંયા ધ્યાન આપો. પહેલો જ દાખલો 2SS નો આવ્યો. જુઓ તો 2 sin sin. બેટા અહીંયા sin ખૂણો કંઈક અલગ, અહીંયા sin ખૂણો અલગ. sin sin ગુણાકારમાં છે અને એનું મારે મૂલ્ય મેળવવું છે. તો જો જાણીતા ખૂણા નથી બેટા, 7π/12 અને 5π/12, તો સીધી કિંમત આપણને ન આવડે. તો આપણને જે આવડે છે એ એપ્લાય કરો. આમાં કઈ કીધું નથી કે તમે સરવાળા બાદબાકીમાં જાઓ, પણ આપણને આવડે છે તો એ એપ્લાય કરીએ. 2SS એટલે આપણું ચોથું સૂત્ર. ચલો ઓલરેડી બગડો આપેલો છે તો હું -2 નથી લેતો, 2 રહેવા દઉં. તો 2SS યાદ કરો ઝડપથી. 2SS જામનગર ભાઈ, જામનગર યાદ રહ્યું તને 2SS નું સૂત્ર? બોલ બેટા. નહીં બેટા, તું મતલબ શોર્ટકટ જે હમણાં યાદ રાખવાના હતા ને ભૂલી ગયો. યસ, બીજા કેટલાને યાદ છે? 2SS સાથે સાથે બેટા ટ્રાય કર. આજે જ ચાલ્યું છે એટલે વાંધો નહીં. દાહોદમાંથી જવાબ આપો, દાહોદમાંથી ઝડપથી. 2SS અલ્યા જલ્દી કરીને. હા બોલ બેટા, જવાબ બોલ. યસ, બરોબર છે. C minus C આજે જ ચાલ્યું છે, વાંધો નહીં, તૈયાર કરતા જાઓ. ગુડ. તો અહીંયા ને અહીંયા હું ગણાવી દઉં છું. 2SS તો C minus C. બેટા 2 sin sin તો C minus C. sin sin ગુણાકારમાં આવે તો cos minus cos કરવાનું. ચલો તો હું સ્ટાર્ટ કરું છું અહીંથી. cos minus cos, સર એવું તમે શીખવાડ્યું. cos minus cos કરવાનું. યસ. હવે ખૂણા કઈ રીતે? પેલા ખૂણાઓની બાદબાકી. કેમ કે આ ઓલું ચોથું સૂત્ર છે આપણું ફુદ્દડી વાળું, એસ્ટ્રિક સાઇન વાળું. તો પેલા ખૂણાઓની બાદબાકી પછી ખૂણાઓનો સરવાળો. બાકી જનરલમાં આપણે પેલા સરવાળો ને પછી બાદબાકી કરશું. ચલો અહીંયા ધ્યાન. કોસ ને એકલું ન રખાય, હવામાં એનો ખૂણો લખવો પડે. અહીંયા તે ઓકે. તો કોસ પેલા ખૂણાઓની બાદબાકી એટલે આ 7π/12 -5π/12 અને પછી ખૂણાઓનો સરવાળો 7π/12
પ્લસ 5π/12. ચલો ઝડપથી સાદુરૂપ આપીએ. કોસ અહીંયા 12 છેદમાં સમાન છે. 7π - 5π કેટલા થાય? 2π. એટલે 2π/12 માઇનસ કોસ અહીંયા 7 ને 5 12π અપોન 12. તો કોસ અહીંયા સાદુરૂપ આપો 2 × 6 = 12 એટલે પાઈ ના છેદમાં 6 માઇનસ કોસ અહીંયા 12 ઉડી જાય એટલે પાઈ. ચલો હવે આ બંનેના મૂલ્યો બધાને આવડવા જોઈએ. cos π/6 તો એ થશે √3/2. બટ આ મૂલ્યો તો ટેબલ તો કરેલું હોવું જોઈએ, મૂલ્યો આવડવા જોઈએ. યસ, √3/2 માઇનસ cos π પાઈ ડાબી બાજુ આવે, કોસ ની વેલ્યુ યાદ કરો. યસ, -1 એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? +1. √3/2 +1 એ આનું મૂલ્ય મળી ગયું. તો ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં ગયા તો આપણને જો મૂલ્ય મેળવવામાં સરળતા રહી, કેમ કે જાણીતા ખૂણા આવી ગયા. ચલો બીજો એક દાખલો હું ગણાવું છું, પછી આગળ તમને આપીશ બેટા. ઓકે, હવે જુઓ. અગેન cos 5π/12 cos π/12 નું મૂલ્ય જોતું છે. તો cos ગુણાકારમાં, cos ગુણાકારમાં. હાલો તરસાલી વડોદરામાં જલ્દી ઓડિયો ઓપન કરો. તો પહેલા તો હું લખી નાખું છું, યાદ કરો. 2cc cos ગુણાકારમાં આવે તો 2cc. યસ, વડોદરામાં 2cc નું સૂત્ર યાદ આવે છે? બોલો બોલો ફરીવાર. યસ, વેરી ગુડ. c + c 2cc એટલે c + c હમણાં જ ભણ્યા. ચલો બેટા, તો બગડો જોશે ભાઈ, અહીંયા બગડો નથી. ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં જવું છે તો બગડો જોશે. તો પહેલા 2 લઈ આવો, એટલે આ જ રકમમાં 2 થી ગુણો, 2 થી ભાગો. જો 1/2 અને 2 વડે ગુણી નાખો. ઇન્ટુ cos 5π/12 cos π/12. બધાને ખબર પડી શું કર્યું? 2 વડે ગુણ્યું અને 2 વડે ભાગ્યું. આવું ન હોય બગડો તો બહારથી લઈ આવવાનો. ચલો હવે મારી સામે છે 2cc. તો 1/2 2cc એટલે cos + cos c + c. તો ચલો cos લખી નાખું, પછી અહીંયા પ્લસ cos લખી નાખું. આ તો સમજાવવા માટે હું કરું છું, તમારે તો સીધું ખૂણો લખી જ નાખવાનો. ચલો 2cc c + c, પહેલા ખૂણાઓનો સરવાળો, પછી ખૂણાઓની બાદબાકી. કેમ કે આ તો ઓલું રૂટીન છે. પહેલા ખૂણો જે હોય એનો સરવાળો કરવાનો, પછી જે ખૂણા હોય એની બાદબાકી. ચલો 5π/12 + π/12. અહીંયા 5π/12 - π/12. તો 1/2. જો હવે બગડો નીકળી જાય અંદર વાળો, 2cc એટલે c + c. હવે અહીંયા cos 6π/12 6π/12 એટલે π/2 આવશે બેટા. cos π/2 અને અહીંયા cos 5π માંથી પાઈ જાય એટલે 4π/12 4π ના છેદમાં 12 એટલે શું આવી જશે? π/3. યસ, તો 1/2 cos π/2 π/2 ખૂણો ક્યાં આવે? યાદ કરો, ઉપર. cos π/2 કેવું? 0 પ્લસ cos π/3 1/2 cos π/3 1/2 1/2 ને અંદર ગુણો એટલે શું જવાબ આવી જશે? 1/4. ચલો આવડા બધાને? યસ, ચલો ગણો. હાલો તમે તમારી બુક ઓપન કરો, ગણો. ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં આપણે જઈએ છીએ. ઝડપથી આ સેમ દાખલામાં પહેલા સાઇન લઈ લ્યો, પછી કોસ લઈ લ્યો. સાઇન 5π/12 ઇન્ટુ કોસ π/12. ચલો આનું મૂલ્ય મને મેળવીને આપો બેટા. પહેલા સાઇન પછી કોસ, બે ગુણાકારમાં છે. પહેલું સૂત્ર 2sc આવશે. 2sc એટલે યાદ કરાવી દઉં, s + s 2sc. હજી આજે જ ભેણા છે એટલે પણ આજ પાકું કરી નાખજો બધા. યસ, ગણો ચલો. ઈડરમાં બધાએ ગણવાનો છે બેટા.
બેસવાનું નથી કોઈએ, ઝડપ રાખો, ઈડરમાં બધાય ગણવાનો જ છે. યસ, જેને જવાબ આવતા જાય હાથ ઊંચો કરી દેજો. યસ, ઓકે, વેરી ગુડ. રાજકોટ ગુરુકુળમાં ઘણા બધાને આવી ગયો છે. સરસ. ઓકે, ગુડ. મોરબી વાળા ભાઈઓ સરસ. અમદાવાદ ગુડ. યસ, ભુજ વાળા બહેનોને ઝડપથી આન્સર આવી ગયો છે. ભાઈઓ સ્પીડ રાખો. ઓકે, ગુડ. હિંમતનગર વાળા ભાઈ આવે છે ને આન્સર? હા, તારે હાથ ઊંચો કરો. યસ, ઓકે. ચલો, અહીંયા ધ્યાન બધાનું. જુઓ તો બેટા, બધાનું ધ્યાન આવે, ઝડપથી ધ્યાન. અહીંયા તમારી બુક ઓપન રાખો ને એક વખત અહીંયા જોઈ લ્યો. તમારે આવે છે આન્સર છે, જુઓ તો ફટાફટ. તો આપણે જો 2 થી ગુણીએ ને 2 થી ભાગીએ એટલે 2SC થઈ જશે. બરાબર? તો જો 1/2 આગળ અને 2SC. 2SC નું શું થશે? 2SC S પ્લસ S. યસ. તો સાઇન પ્લસ સાઇન, અને ખૂણો તો આમ જ આવશે ને જે અહીંયા આવ્યો આ દાખલામાં, કેમ કે પહેલા ખૂણાનો સરવાળો પછી ખૂણાની બાદબાકી એટલે એ જ આવશે. એટલે 2 sin, સોરી 1/2 કૌંસમાં sin π/2 પ્લસ sin π/3, એટલે 1/2 અહીંયા આવશે 1 sin π/2 1, અને પ્લસ sin π/3 એટલે √3/2, અને અહીંયા લસા લઈ લ્યો. લસા લઈ લ્યો એટલે 2 કા 2, 2 પ્લસ √3 અને છેદમાં 4 આવી જશે, એટલે 2 પ્લસ √3/4. કેટલાનો આન્સર સાચો છે? વાહ ભાઈ વાહ, સરસ, ગુડ, વેરી ગુડ. યસ, મતલબ જે રીતના અહીંયા કામ થાય છે એવું તમારું કામ થાય છે. ગુડ. ચલો હવે બુક બંધ કરી દો ઝડપથી. હજી તમને આગળ દાખલા ગણવા માટે આપીશ. એકાદ બે હું ગણાવી દઉં. ચલો ધ્યાન આપો અહીંયા. ચલો જુઓ, સાબિત કરો નો દાખલો છે. સાબિત કરો કેનો દાખલો છે. ઝડપથી ધ્યાન અહીંયા. LHS જુઓ. LHS માં બેટા સાઇન કોસ ગુણાકારમાં છે. ધ્યાનથી જુઓ. અહીંયા સાઇન, અહીંયા કોસ ગુણાકારમાં, અને આટલો છે ને એ સાઇન નો ખૂણો છે, અને આટલો છે એ કોસ નો ખૂણો છે. અને સાઇન કોસ શેમાં છે? ગુણાકારમાં. મારે શેમાં જવું છે? સરવાળા બાદબાકીમાં. જુઓ, RHS માં સરવાળામાં છે. ઓકે, તો ગુણાકારમાંથી સરવાળામાં જવું હોય તો ઝડપથી કયો, હું ઘટેશ? ઝડપથી ઈશારો કરો મને, હું ઘટેશ? LHS માંથી RHS માં જવું હોય તો? યસ, વેરી ગુડ, બગડો ઘટે છે આગળ. ગુડ. ચલો LHS થી શરૂ કરીએ બેટા. તો પહેલા ટર્મમાં હું બગડો ગુણી નાખું ને બગડા વડે ભાગી નાખું. જો બગડો તો જોશે હો ભાઈ, સૂત્રમાં આવે છે 2SC. ચલો પહેલા આ પદ એમનેમ લખું. ખૂણો છે n+1 થીટા, અને કોસ નો ખૂણો છે n-1 ઇન્ટુ થીટા. એ આખો ખૂણો છે. તો 2 વડે ગુણ્યું, 2 વડે ભાગ્યું. હવે 2SC, ઝડપથી બોલો, 2SC S પ્લસ S. યસ, હમણાં જ એપ્લાય કર્યું ઈ. અને જુઓ અહીંયા S પ્લસ S જ હશે. જુઓ, બરાબર? તો S પ્લસ S, S પ્લસ S. અહીંયા ખૂણો મોટો છે એટલે હું બહુ આઘું લખું છું. તમારે તો હારવાર જ તે લખતા જવાનું. S પ્લસ S, પહેલા ખૂણાઓનો સરવાળો પછી ખૂણાઓની બાદબાકી. તો જો આ બે ખૂણાઓનો પહેલા સરવાળો n+1 થીટા પ્લસ n-1 થીટા, સાઇન આલ્ફા પ્લસ બીટા. પહેલા બંને ખૂણાનો સરવાળો અને હવે બંને ખૂણાની બાદબાકી. n+1 થીટા માઇનસ n-1 થીટા. હવે 1/2 શાંતિથી સાદું રૂપ આપીએ તો સાઇન, અહીંયા જુઓ તો n+1 ઇન્ટુ થીટા, n-1 ઇન્ટુ થીટા. હવે આ થીટાને તમે અંદર ગુણી નાખો, આ થીટાને, એટલે n થીટા પ્લસ થીટા. અહીંયા આ થીટાને અંદર ગુણી નાખો, n થીટા માઇનસ થીટા. એવી જ રીતે અહીંયા થીટાને અંદર ગુણી નાખો, n થીટા પ્લસ થીટા,
અને આ થીટા ને અંદર ગુણશું ત્યારે આ માઇનસ નિશાનીનું ધ્યાન રાખજો ભાઈ, માઇનસ એટલે માઇનસ n થીટા માઇનસ માઇનસ પ્લસ થીટા. હવે સાદું રૂપ આપો એટલે આરામથી RHS આવી જવાનું છે. અહીંયા થીટો થીટો ગયો, n થીટા એટલે 2n થીટા ખૂણો આવી ગયો જો RHS. અને અહીંયા n થીટા ગયું, થીટા માઇનસ સોરી થીટા પ્લસ થીટા એટલે 2 થીટા ખૂણો આવી ગયો. એનો મતલબ હવે આપણને RHS મળી ગયું છે. તો સાબિતીનો દાખલો પણ આરામથી થઈ જાય, બસ સૂત્ર પ્રોપર આવડવા જોઈએ. નેક્સ્ટ ચલો ઝડપથી તમને તક આપું છું બેટા, ઝડપથી ગણો. સાઇન 9 થીટા ઇન્ટુ સાઇન 11 થીટા છે, SS સાઇન 9 થીટા ઇન્ટુ સાઇન 11 થીટા ને સરવાળાના સ્વરૂપમાં બતાવવાનું છે. શું કરવાનું હવે તમને ખબર, સ્ટાર્ટ કરો. આમાં 9 થીટા અને 11 થીટા છે, તો થીટા ખબર નથી એટલે કઈ જાણીતું મૂલ્ય નહીં આવે, બસ ખાલી સરવાળા બાદબાકીમાં કન્વર્ટ કરવાનું છે. યસ વેરી ગુડ. પાલનપુરમાં ભાઈઓને જવાબ આવી ગયો, ગુડ વેરી ગુડ, સરસ. ઘણા બધા સેન્ટર પર જવાબ આવી ગયો, ગુડ. જોઈ લ્યો તો હારો તો જવાબ સાચો છે ખોટો જોઈ લ્યો. બીજું આમાં તમે બે રીતે જઈ શકો, અગેઇન હું બોલું છું બે રીતે, કાં તો 2 થી મલ્ટીપ્લાય ડિવાઈડ કાં તો -2 થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો. આ આપણું ઓલું ચોથું છે ફૂદડી વાળું, સાઇન સાઇન. તો C - C સૂત્ર સાચું મૂક્યું પહેલા, યસ C - C. જોઈ લ્યો તો આમાં 2 થી ગુણ્યું છે ને 2 થી ભાગ્યું છે મોડ્યુલમાં, તો 2SS થયું બેટા. આપણું ઓલું ફૂદડી વાળું છે ધ્યાન આપજો, 2SS એટલે C - C તો બરોબર, પણ પેલા ખૂણાની બાદબાકી પછી ખૂણાનો સરવાળો. કોઈએ ભૂલ નથી કરી ને? જો 2 હોય તો પેલા ખૂણાનો બાદબાકી પછી સરવાળો, અને -2SS હોય -2SS તો પેલા ખૂણાનો સરવાળો પછી ખૂણાની બાદબાકી, અને છેલ્લે આવો જવાબ આવે છે. જોઈ લ્યો તો cos 2 થીટા ના છેદમાં 2 માઇનસ cos 20 થીટા ના છેદમાં 2 કેટલા ના આવ્યો જવાબ? વાહ ભાઈ વાહ, ઘણા બધાને, સરસ. અને ક્યાંક ક્યાંક નાની મોટી ભૂલો થયા કરે, ભૂલોમાંથી જ શીખવાનું છે. માઇનસ પ્લસ ની ભૂલ થાય ચિંતા નહીં કરવાની, પણ સુધારવાની ભૂલો. ઓકે ગુડ બેટા. ઓકે ચલો હવે મોડ્યુલ બંધ કરો, બુક બંધ કરો બધા વિદ્યાર્થીઓ, બુક બંધ કરી દો હવે ઝડપથી. અહીંયા ધ્યાન, વળી પાછા હમણાં આપણે દાખલા ગણવાના છે. યસ, ગુણાકારમાંથી સરવાળા કે બાદબાકીમાં જતા હતા. આઈ થિંક હવે આટલી પ્રેક્ટિસ ઇનફ છે, આજે હોમવર્કમાં કરશો એટલે બધું થઈ જશે. ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં જઈએ તો સૂત્ર પ્રમાણે આગળ વધો. જેમ કે 2SC તો S + S, એમાં પહેલા ખૂણાઓનો સરવાળો પછી ખૂણાઓની બાદબાકી. હવે આપણે ઊંધું જવાનું છે. સરવાળા કે બાદબાકીમાં કોસાઇન હોય તો એમાંથી આપણે ગુણાકારમાં જવાનું છે. સાઇન અને કોસ, અત્યારે વાત સાઇન કોસ ની થાય છે. સાઇન અને કોસ સરવાળા કે બાદબાકીમાં હોય તો એમાંથી આપણે સાઇન કોસ ને ગુણાકારમાં લાવવું છે. તમે કહો સાહેબ ભાઈ હું કામ લાવવું છે? શાંતિથી સરવાળા બાદબાકી પડ્યું તો પડ્યા રહેવા દો ને. એટલે ભાઈ આગળ ઘણા ચેપ્ટરોમાં એવું બધું કરવું પડશે. સંકલન વિકલનમાં ઘણા સ્વરૂપો લાવવા પડશે, સાબિતીના દાખલાઓમાં કામ કરવું પડશે. ઓકે, સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જવું છે. તો આપણા સૂત્રો ઈના ઈ, ધ્યાન આપજો. હવે ઊંધા લખું છું,
પણ થોડોક ફેરફાર છે એટલે ધ્યાન આપજો. જે જવાબો લખીએ ને એમાં ધ્યાન રાખવાનું છે. ચલો આપણા સૂત્રો ચારે ચાર અગેન યાદ કરો તો. હવે ઊંધું જવું છે. S પ્લસ S પહેલું જ સૂત્ર લખ્યું છે. S પ્લસ S બરાબર યાદ કરો તો 2SC. યસ. સરવાળામાંથી ગુણાકારમાં ગયા જુઓ. S પ્લસ S તો 2SC. એના ઈ ચાર સૂત્રો છે ઊંધા. પછી S માઇનસ S તો 2CS. S માઇનસ S તો 2CS. પછી C પ્લસ C 2CC. કોસ કોસ સરવાળામાં તો અહીંયા કોસ કોસ ગુણાકારમાં. અને લાસ્ટ વન આપણું ઓલું ફુદ્દડી વાળું C માઇનસ C તો અહીંયા તો એક જ યાદ રાખવું છે, બે નહીં. અહીંયા તો -2SS આવે એમ જ યાદ રાખવું છે. જો એટલે ફુદ્દડી કરી જ નાખી છે મેં અલગથી. C માઇનસ C બરાબર -2SS. સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં. પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. શું? જુઓ બેટા, થોડુંક અલગ રહે એટલે મોડ્યુલ પ્રમાણે જઈએ. એનસીઆરટી પ્રમાણે આમાં આલ્ફા બીટા ની પણ હું સી અને ડી ખૂણા લઉં છું. જેમ મોડ્યુલમાં આપ્યું છે એમ તમારે તૈયાર થાય એટલે સી અને ડી જુઓ. સાઇન સી ખૂણો પ્લસ સાઇન ડી ખૂણો. તો આ પ્રમાણે એસ પ્લસ એસ આવે. એસ પ્લસ એસ તો શું કરવાનું છે? 2SC. 2SC તો 2 આવી જશે. પછી S અને C. ચલો S એટલે સાઇન, C એટલે કોસ. થોડુંક આપણે નાના અક્ષરમાં લખીએ એટલે તમને બધાને વ્યવસ્થિત બતાઈ જાય. સાઇન C પ્લસ સાઇન ડી બરાબર 2S એટલે સાઇન, C એટલે કોસ. જોજો, સાઇન C પ્લસ સાઇન ડી સરવાળો ગુણાકારમાં જઈએ છીએ ત્યારે ઓલામાં આપણે શું કરતા હતા? ઊંધામાં પહેલા ખૂણાનો સરવાળો પછી ખૂણાની બાદબાકી. અહીંયા શું કરવાનું છે? પહેલા ખૂણાનો સરવાળો. ખૂણો કયો છે? C અને D. તો ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2 ડિવાઈડ બાય 2. પહેલા ખૂણાઓનો સરવાળો એને ભાગ્યા 2 અને ખૂણાઓની બાદબાકી કોસમાં આવશે C માઇનસ ડી છેદમાં 2. તમને એમ થશે સર આવું શું કામ કર્યું? કેમ કે તો જ LHS RHS બે પ્રૂવ થાય છે ઇક્વલ્સ ટુ. કેમ? તો કે બેટા આપણને યાદ કરો, થોડુંક એક પ્રૂફ તમને આપું, હિન્ટ આપું. જો પ્રૂવ કરવું હોય તો બધાનું ધ્યાન અહીંયા કે RHS છે એમાં મેં શું લખ્યું? 2 sin C પ્લસ ડી બાય 2. જુઓ, C પ્લસ ડી બાય 2 એમાં સેપરેટ છેદ, સ્વતંત્ર છેદ આપું તો C બાય 2 પ્લસ ડી બાય 2. 2 sin C બાય 2 પ્લસ ડી બાય 2 અને કોસ અહીંયા ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2 તો C બાય 2 માઇનસ ડી બાય 2. અને હવે તમે સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર લગાડો. કોસ આલ્ફા માઇનસ બીટાનું, કારણ કે એ આપણને આવડે છે. અને સાદું રૂપ આપો ને તો છેલ્લે સાઇન C પ્લસ સાઇન ડી આવશે. થોડુંક સાદું રૂપમાં વ્યવસ્થિત કામ કરવું પડે પણ એની જરૂર નથી, પ્રૂફ આપી શકાય. હવે તમારે શું યાદ રાખવાનું છે? તમારે શું યાદ રાખવાનું છે કે ભાઈ ગુણાકારમાં જ્યારે જતા હોઈએ, આ શબ્દો મારા યાદ રાખજો. સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જતા હોઈએ, અગેન ગુણાકારમાં જતા હોઈએ ત્યારે પહેલા ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2, ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2. ભાગ્યા 2 યાદ રાખવાનું છે, ડિવાઈડ બાય 2. ઊંધું જઈએ ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં ત્યારે પહેલાનો ખૂણાનો સરવાળો અને પછી ખૂણાઓની બાદબાકી. રિપીટ કરું છું એટલે ભૂલ ન થાય. ચલો બીજામાં S માઇનસ S બાદબાકી તો એમાંથી 2CS. S માઇનસ S 2CS એટલે કે સાઇન C માઇનસ સાઇન D. સાઇન સાઇન બાદબાકીમાં તો 2CS. સાઇન સાઇન સરવાળામાં તો 2SC. સાઇન સાઇન બાદબાકીમાં તો 2CS.
CS એટલે cos અને sin. પેલા ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2 અને S 2CS. હવે ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2. ગુણાકારમાં જઈએ ભાગ્યા 2 ભૂલાય નહીં. આગળ C પ્લસ C cos C પ્લસ cos D. C અને D ખૂણા છે. cos C પ્લસ cos D. સરવાળામાંથી ગુણાકારમાં જવું છે તો C પ્લસ C 2CC. યસ 2 cos. પેલા ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2 પછી ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2. અને લાસ્ટ વન આપણું ઓલું ફુદ્દડી વાળું થોડુંક ધ્યાન રાખવા જેવું. એમાં C માઇનસ C cos C માઇનસ cos D. cos બાદબાકીમાં હોય. કયા સેન્ટર પર અવાજ નથી આવતો? કયું સેન્ટર છે? જુનાગઢમાં. અવાજ આવે છે બીજા સેન્ટરો પર? ઝડપથી કયો ભાઈ. બાકી બધે બરોબર આવે? જુનાગઢ પોતાનો ઓડિયો ચેક કરો. બાકી બધે ઓકે આવે છે? બીજા કયા સેન્ટર ઉપર? જુનાગઢ સિવાય કોઈને અવાજ ન આવું બને છે? બટા તમે બેસી જાવ ને ત્યાં કોકને કયો અને અહીંયા ધ્યાન આપો. કોકને કયો અહીંયા ધ્યાન, ખાલી જોતા રહ્યો શું ચાલે છે. બાકી નહીતર પછી વિડીયો જોઈ લેજો. આ ચલો અહીંયા ધ્યાન. C માઇનસ C તો -2SS. ભૂલ ન થાય. ચોથું આપણું ફુદ્દડી વાળું છે -2SS. એટલે આગળ -2 sin C પ્લસ D/2 ઇન્ટુ sin C માઇનસ D/2. ચલો તો સૂત્ર પહેલા વ્યવસ્થિત જોઈ લો. આજે પહેલા 4 કર્યા ગુણાકારમાંથી સરવાળા બાદબાકી. અત્યારે 4 કર્યા સરવાળા બાદબાકીથી ગુણાકારમાં. શોર્ટકટ સૂત્ર ઈના ઈ છે. પણ ગુણાકારમાં જ્યારે જતા હોઈએ ત્યારે પહેલા ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2, ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2. ચલો પહેલા આ સૂત્ર ઓપન કરો બધા મોડ્યુલમાં અને એની બાજુમાં પણ સૂત્ર લખી નાખો. હવે આવી ગયો ને જુનાગઢ વાળા ભાઈ અવાજમાં? યસ ઓકે રેડી. ક્યાંક ફોલ્ટ હતો. ઝડપથી ચલો કામ કરો. મોડ્યુલ ઓપન કરો અને આ સૂત્રો કાઢો બધા. 3.4.6 ટોપિક અને એની બાજુમાં આપણા 4 સૂત્રો લખી નાખો. ઝડપથી બેટા. અગેન આ 4 શોર્ટકટ સૂત્ર લખી નાખો. ઓકે લખાઈ ગયા બેટા? યસ ઝડપથી લખો, પૂરા કરો. અને બધા જ વિદ્યાર્થીઓ અહીંયા ખાસ એક નોંધ લખી નાખો કે જ્યારે સરવાળા અથવા તફાવત એટલે બાદબાકી માંથી જ્યારે આપણે ગુણાકારમાં જઈએ ત્યારે અહીંયા એક નોંધ લખી નાખો. ગુણાકારમાં જઈએ લખો અહીંયા મારી સાથે. ગુણાકારમાં જઈએ ત્યારે પ્રથમ ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2 અને ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2. બોલી જાઉં છું, લખાણો થોડુંક વ્યવસ્થિત નથી. ગુણાકારમાં જઈએ ત્યારે પ્રથમ ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2 એટલે આ જોવાનું છે અને ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2. અહીંયા એટલે લખાયું, તમે કહો ઓલામાં ન લખાયું. અહીંયા એટલે લખાયું જ્યારે આપણે યાદ જ રહી જાય, મગજમાં એવું રાખો ગુણાકારમાં જઈએ ત્યારે. ઊંધું જઈએ ત્યારે સરવાળો બાદબાકી કરવાનો જ, ભાગ્યા 2 નથી કરવાનો.
યસ, ઓકે. ચલો હવે આ જે સૂત્ર ભણ્યા મતલબ સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જવું છે, એને આધારિત થોડાક દાખલાઓ ગણીએ, થોડાક હું ગણાવું, થોડાક તમારે ગણવાના છે. મોડ્યુલ બંધ કરો, મોડ્યુલ બંધ. અહીંયા ધ્યાન બધાનું વ્યવસ્થિત. યસ, ગુડ. સૌ પ્રથમ દાખલો જુઓ, સાબિતીનો દાખલો આવ્યો. LHS જુઓ બધા. C પ્લસ C કોસ સરવાળામાં છે અને મારે આવો કંઈક જવાબ લાવવો છે. મને એવું નથી કીધું કે તમે સરવાળામાંથી ગુણાકારમાં જાઓ, પણ મને કોસ સરવાળામાં બતાણું તો મને અંદરથી ઈચ્છા થવી જોઈએ કે હું ગુણાકારમાં જાઉં, કેમ કે અમને ઈ આવડે છે, એ સૂત્રો ભણેલા છે. તો એપ્લાય કરો. ચલો LHS થી હું સ્ટાર્ટ કરું છું. આને જ LHS અહીંયા કહી દઉં છું જેથી જગ્યા આપણને મળે. ઓકે, LHS. ઓલું RHS છે નહીં, હોય લાવવાનું છે. ચલો એને કાઢી નાખું, ઈ લાવવાનું છે. હાલો, cos પ્લસ cos, C પ્લસ C, ત્રીજું સૂત્ર C પ્લસ C, બોલો 2cc. C પ્લસ C એટલે 2cc. યસ. તો જોજો, આ cos C ખૂણો થયો, આ cos D ખૂણો થયો, એટલે cos C પ્લસ cos D. તો એક વખત જોઈ લો ખૂણો કઈ રીતે લેવાનો છે. cos C પ્લસ cos D, 2 cos C પ્લસ D બાય 2 અને C માઇનસ D બાય 2. ખૂણો જોઈ લેજો. એટલે એ આખો તમારે C ગણવાનો છે અને આખો D. તો કઈ રીતે કામ કરશું જો બટા, પેલા તો સરવાળામાંથી ગુણાકારમાં, એટલે 2 cos જોજો, 2 cos. અરે બાપા, તમે કહો સાહેબ આટલા બધો દૂર કેમ લખ્યો ઓલો cos? કેમ કે આ C છે, આ D છે, તો પેલા બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2, પછી બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2, એટલે મોટા ખૂણા છે. જુઓ, મતલબ સ્વરૂપ થોડુંક મોટું છે. તો જુઓ, પેલા ખૂણાઓનો સરવાળો એટલે આ C, આટલો C થયો, પ્લસ D. સૂત્રો સાથે કમ્પેરિઝન વ્યવસ્થિત કરતા આવડવું જોઈએ. એટલે 2 cos C પ્લસ D ડિવાઈડ બાય 2 અને cos C માઇનસ D પાઈ બાય 4 પ્લસ x માઇનસ પાઈ બાય 4. ઓકે, જો તો બટા હું ડાયરેક્ટ એક સ્ટેપ કરું છું, માઇનસ કરું તો આ ખૂણાને માઇનસ લાગશે, તો આ માઇનસની નિશાની ચેન્જ થશે કે નહીં? યસ, માઇનસ નું શું થશે? પ્લસ. એનું ધ્યાન રાખવાનું ભાઈ. છેદમાં 2, પેલા ખૂણાનો સરવાળો ભાગ્યા 2, ખૂણાની બાદબાકી. જો બટા, cos સરવાળામાં હતું, C પ્લસ C ગુણાકારમાં આવી ગયું, 2cc ગુણાકારમાં આવી ગયું. હવે સાદું રૂપ આપીએ, અહીંયા x કટ થઈ જાય જુઓ, અને અહીંયા પાઈ બાય 4 કટ થઈ જાય છે. તો વધ્યું શું? 2 cos પાઈ બાય 4 વત્તા પાઈ બાય 4 એટલે 2 પાઈ બાય 4 અને છેદમાં 2. જોજો હરકી રીતે, પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 4 એટલે 2 પાઈ બાય 4, અને અહીંયા શું વધશે? cos x પ્લસ x એટલે 2x ને છેદમાં 2, ખૂણામાં છે ભાગ્યા 2. અને હવે અમુક લોકો શું કરશે, અહીંયા 2 2 ઝા 4 કરશે, 2 દુ 4, એટલે અહીંયા બગડો આવી ગયો. હવે પાછા આ બગડો 2 ઉડાડ દે. એલા ભાઈ, ઉડાડવાનું નથી. અંશનો છેદ ક્યાં આવશે? છેદમાં. અંશનો છેદ છેદમાં એટલે પાઈ બાય 4. તો 2 cos પાઈ બાય 4 અને cos અહીંયા 2x બાય 2, 2 2 ગયા એટલે x. હવે cos પાઈ બાય 4, બોલો cos પાઈ બાય 4 1/√2. યસ, 1/√2 મૂકી દો, ઈ રૂટ ઉપર લાગી જાય. આમ હોય 5 ના છેદમાં √5, તો ટોપી ક્યાં લાગી જાય? ઉપર. એવી રીતે 2/√2, √2 ઉપર ટોપી લાગી જાય તો √2 cos x. RHS આવી ગયું. ચલો, આવડો બધાને? યસ, ગુડ. ગણો, હાલો તમે સાબિત કરો હવે. ચલો જુઓ તો, તમારે LHS થી સ્ટાર્ટ કરવાનું છે. શાંતિથી જોઈ લો પેલા આ LHS આખું, અને બરાબર કોટેક્સ લાવવાનું છે. સાબિતીનો દાખલો છે, ગમે એમ નથી લઈ આવવાનું, વ્યવસ્થિત. અંશમાં C પ્લસ C નું સૂત્ર લગાડો, છેદમાં S માઇનસ S નું સૂત્ર લગાડો, થઈ જશે. LHS થી સ્ટાર્ટ કરો બેટા.
દરેક સ્ટુડન્ટે જાતે જ ગણવાનું છે. સુરત ગુરુકુળમાં કેમ વિદ્યાર્થીઓ ઊભા થાય છે ભાઈ? બેસી જાવ ને કામ કરો સાથે હો. વાહ, સરસ. અમુક સેન્ટર પર વિદ્યાર્થીને પ્રૂવ થવા માંડ્યું છે. ગુડ. સૂત્ર વ્યવસ્થિત લગાડો બેટા એટલે કામ થઈ જશે. વેરી ગુડ. મહેસાણા વાળા છોકરાઓ ગણો છો ને બેટા? મહેસાણા. યસ, ઓકે. હા, તો એમ હાથ ઊંચા કરો. ગુડ. ઓકે ઓકે બેટા. યસ, ઓકે. ચલો, આરએચએસ આવી ગયું, કોટેક્સ આવી ગયું. મેં કીધું એમ પરાણે નથી લાવવાનું હો. ઓકે, ચલો જોઈ લ્યો તો. જોઈ લ્યો, ચલો. આમાં ને આમાં સમજી લઈએ, પછી આગળ વધીએ આપણે. સરળ જ છે. સી પ્લસ સી અંશમાં એટલે 2cc. બેટા આપણે સરવાળામાંથી ગુણાકારમાં જઈએ છીએ તો સી પ્લસ સી એટલે 2cc. કોઈ લખતા ન ફાવતું હોય તો સી પ્લસ સી એટલે 2cc. પેલા ખૂણાઓનો આ 7x અને 5x ઈ બંનેનો સરવાળો ભાગ્યા 2 અને પછી ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2 અને નીચે s માઇનસ s. તરત જ યાદ આવવું જોઈએ બીજું સૂત્ર. s માઇનસ s એટલે 2cs. 2cs. પેલા ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2, ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2. અને હવે શાંતિથી જુઓ, આ બગડો બગડો ઉડી જાય. આગળનો 2 ગયો, પછી cos 7 ને 5 12, 12 ભાગ્યા 2 એટલે cos 6x વધશે. 12x ના છેદમાં 2 એટલે cos 6x. નીચે પણ cos 6x. એ બે સેમ જ છે ને, એટલે કટ થઈ જશે આખે આખું. હવે અહીંયા 7 માંથી 5 જાય તો 2, 2x/2 એટલે x એટલે cos x. ઉપર વધશે cos x, નીચે વધશે sin x. cos upon sin એટલે cot. ઓકે, ગુડ. ચલો આગળ વધીએ. ઓકે, હવે બધાનું ધ્યાન અહીંયા. તમે બુક બંધ કરી દો બેટા. વળી પાછું આગળ કામ આપીશ, તમે બુક બંધ કરી દો. યસ, સરસ ક્વેશ્ચન છે. જુઓ, આ એવો દાખલો મને બતાય છે, તમે પણ જુઓ કે આપણે આમથી આમ બેયમાં જઈ શકીએ એમ છીએ. LHS ટુ RHS, RHS, કારણ કે બે એક જ પ્રકારનું છે. જુઓ, હું LHS થી શરૂ કરું છું. ધ્યાન આપો તો આ જવાબ ઉપર ફોકસ કરજો. મારે આ લાવવાનું છે. તો LHS થી આપણે શરૂ કરીએ. આ લાવવાનું છે એને ઘડીક બહાર રાખો. બરોબર, એ આપણે લાવવાનું છે. આપણું LHS આટલું જ છે, એમાં હું કામ શરૂ કરું છું. ચલો જુઓ, તો cot 4x. શરૂઆતમાં હું શું કરી શકું એમ છું? જુઓ તો s પ્લસ s. એ જ મને દેખાય છે, કેમ કે આ cot 4x એમનેમ. s પ્લસ s ઝડપથી યાદ આવવું જોઈએ. s પ્લસ s એટલે 2sc. યસ. અને સરવાળા બાદબાકીમાંથી સરવાળામાંથી આપણે ગુણાકારમાં જઈએ છીએ. યસ, ઓકે. ચલો જોવો તો ઝડપથી. s પ્લસ s 2sc. હવે હું ડાયરેક્ટ કરું છું, ભાગ્યા 2 લખતો નથી. 5 ને 3 8, 8x ભાગ્યા 2 કેટલો ખૂણો આવશે? કયો ફટાફટ. 4x ભાગ્યા 2 કરી નાખ્યું. 5 માંથી 3 કાઢો એટલે 2x. 2sc. 5 માંથી 3 જશે એટલે 2x. બાદબાકી થઈ ગઈ, ડિવાઈડ બાય 2 એટલે x. ઓકે, સમજાઈ ગયું હશે. s પ્લસ s માંથી ગુણાકારમાં લઈ આવ્યો 2 sin cos. હવે મારે તો આવું લાવવું છે. જો RHS મારે આ પ્રૂવ કરવું છે ભાઈ. ઉભા રહ્યો, પહેલા અહીંયા શું થાય છે એ મને cot દીધું. જુઓ, cot 4x એટલે cos 4x upon sin 4x. cot 4x એટલે cos 4x upon sin, cos upon sin. તો 2 sin 4x into cos x. ઓકે, જુઓ તો કોણ કટ થઈ જાય છે? કોણ કટ થઈ જાય? sin 4x, sin 4x ગયું. હવે વધ્યું કેટલું ઈ જોજો. cos 4x આ 2 અને cos x. જોજો વ્યવસ્થિત.
હું જે વૈધું અહીંયા લખું છું, ચલો 2 cos 4x into cos x, બટ આટલું વૈધું. તરત જ તમને મન થાય 2cc, સર 2cc અગેન સૂત્ર c પ્લસ c, 2cc c પ્લસ c લગાડી દો. પણ જુઓ જવાબમાં હું લાવવાનું છે જુઓ. તો હવે આપણે અહીંયા અટવાઈ ગયા, પ્રોબ્લેમ થઈ ગયો ભાઈ. 2cc તો c પ્લસ c આવવું જોઈએ, અહીંયા તો s માઇનસ s લાવવાનું છે. તો થોડોક વિચાર કરો, તમને આવા બધા રસ્તા મળશે. જો એક થોડાક સ્ટેપ આપણે નવા દાખલામાં લાવતા જઈએ, વિચાર કઈ રીતે કરવાનો. તો મારે અહીંયા કોટ લાવવું, જુઓ ને આગળ કોટેક્સ પછી સાઇન માઇનસ સાઇન. હવે યાદ કરો s માઇનસ s કયું સૂત્ર છે? s માઇનસ s, તો કે s માઇનસ s એટલે 2cs આવવું જોઈએ. 2cs માંથી હું s માઇનસ, એક આ વસ્તુ સમજી લ્યો, ચલો આ ખબર પડે. બીજું કોટ લાવું, તમે જુઓ મારે RHS માં કોટ, તો મારી પાસે કોસ છે, જુઓ તો બેટા. તો હું કોસ ને શેનાથી ડિવાઈડ કરું? કોસ એક્સ ને શેનાથી ભાગું તો મને કોટ મળી જાય? યસ સાઇન. તો 12 થી સાઇન ભાડેથી લાવવો પડશે ભાઈ, 12 થી સાઇન લાવવો પડશે. જુઓ કઈ રીતે, આ કોસ ને હું આગળ લખી નાખું. બેટા સાબિતીનો દાખલો છે તો RHS પ્રમાણે ચાલવું પડે, જવાબ પ્રમાણે. cos x ને sin x થી ભાગી નાખીએ તો કોટ આપણું આવી જશે. અને અહીંયા 12 થી sin x વડે આપણે ભાગ્યું તો અંદર ગુણવું પડે. આ 2 cos 4x અંદર, અને 12 ભાગ્યું તો અંદર ગુણી નાખું. જુઓ sin x વડે ડિવાઈડ, sin x વડે મલ્ટીપ્લાય. હવે જવાબ આવી જ ગયો છે, કેમ કે cos upon sin એટલે cot x અને 2cs. હવે અહીંયા હું કર્યું હતું, સરવાળામાંથી ગુણાકારમાં ગયા. હવે ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં જાઓ, અને 2cs એટલે s માઇનસ s. આમાં 2cs એપ્લાય કરશો, કરી જ નાખીએ. સાઇન માઇનસ સાઇન, s માઇનસ s. ચલો પેલા ખૂણાની બાદબાકી સરવાળો, 2cs તો આપણું રૂટીન સૂત્ર છે. તો 4 ને 1 5x, આમાં ભાગ્યા 2 નહીં થાય. સરવાળા બાદબાકીમાં જઈએ છીએ, ખૂણામાં ભાગ્યા 2 નહીં થાય. તો 4 ને 1 5x, અને 4x માંથી 1 જાય તો 3x. જો આવી ગયો જવાબ, RHS મળી ગયું. તો કોઈક દાખલામાં આપણે RHS સાબિતીનો દાખલો હોય તો એ પ્રમાણે વિચારવું પડશે, કઈ રીતે મારે શું લાવવું છે. તમે જાતે ગણજો, જોજો. અહીંયા તમે 2cc આવશે ને તમને મન થઈ જશે હું c પ્લસ c એપ્લાય કરી દઉં, પણ લાવવાનું છે કંઈક બીજું. તો એ પ્રમાણે ચાલો. ચલો સમજાઈ ગયો, બહુ સરસ ક્વેશ્ચન હતો, બધાને સમજાણો? ઓકે ગુડ. આ આઈડિયાઝ ધીમે ધીમે આપણે ડેવલપ કરવા પડશે સાબિતીમાં. હવેનો પ્રશ્ન જુઓ. આમ હવે એક બે ક્વેશ્ચન જ આપણે પ્રૂવ કરવા છે. જો અગેન સાબિતીનો દાખલો છે અને એના બરાબર મારે 0 લાવવું છે. આ દાખલો અહીંયા તમને પણ હું કદાચ આપી શકત, પણ ટાઈમ થોડોક ઓછો છે બટા, એટલે હું જ હિન્ટ આપી દઉં છું. જુઓ તમે ધ્યાન આપો, તમે કરી શકશો. LHS માંથી RHS માં જવું છે. શું દેખાય છે? અહીંયા છે 2cc અને અહીંયા છે c પ્લસ c. તો બે રીતે આગળ વધી શકાય. તો સૌથી પહેલા આ જે c પ્લસ c છે, c પ્લસ c, તો c પ્લસ c એટલે 2cc. સરવાળામાંથી આપણે ગુણાકારમાં જતા રહીએ. તો અહીંયા આગળનું ભાઈ એમનમ ઇન્ટુ cos 9π/13 એમનમ. c પ્લસ c 2cc. અને ધ્યાન રાખજો, ગુણાકારમાં તમે જાઓ છો સરવાળામાંથી, તો પહેલા ખૂણાનો સરવાળો ભાગ્યા 2, પછી ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2 કરવાનો છે. તો અહીંયા જ મોઢે કરીએ. ચલો તો સરવાળો 3π/13, 5π/13 ખૂણો છે. 5 ને 3 8, એટલે 8π/13 સરવાળો આવશે. 8π/13. અને બીજું બાદબાકી કરો, 3π - 5π, 3π - 5π. એ ભાઈ માઇનસમાં ખૂણો આવ્યો, -2π/13, -2π/13. કોસ ને એનાથી કઈ ફેર પડે?
માઇનસ ખૂણો આવે તો કોસ ને ફેર ન પડે, યાદ કરો કોસ યુગ્મ વિધેય છે, એ માઇનસ નું પ્લસ કરી નાખે. ઓકે, તો આ માઇનસ નિશાની તમે કાઢી શકો. એને ફેર ન પડે એટલે કોસ નો ખૂણો પ્લસ કરી નાખવાનો. અને હવે તમે સાદું રૂપ આપશો બેટા, તો અહીંયા 2 2 ઉડી જશે, એટલે અહીંયા વધ્યું cos પાઈ બાય 13. જુઓ તો cos પાઈ બાય 13, અને અહીંયા પણ આગળ cos પાઈ બાય 13 છે, ને અહીંયા 2 આવ્યું. c પ્લસ c એટલે 2cc, તો આ 2 જુઓ અને આ cos વાળું તો આગળ પણ 2 cos પાઈ બાય 13, તો એ કોમન નીકળી જાય. 2 cos પાઈ બાય 13 કોમન, 2 cos પાઈ બાય 13. અહીંયા શું વધ્યું? cos 9 પાઈ બાય 13. અહીંયા શું વધ્યું? આવડું આ વધ્યું. 2 cos પાઈ બાય 13 તો બહાર નીકળી ગયું. આ 13 ને નીચે લઈ જાઓ, અંશનો છેદ છેદમાં, અથવા આ 2 ને 8 સાથે ઉડાડો એટલે 2 ચોક 8 એટલે 4 પાઈ બાય 13 આવશે. હાલો અહીં સુધી પહોંચ્યા. હવે અગેન c પ્લસ c 2cc, c પ્લસ c 2cc, અને તમે ધ્યાન દઈને જોશો ને તો હવે 0 જવાબ આવી જશે. કેમ ભાઈ? તો કે પેલા ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2 આવશે. 2cc પેલા ખૂણાનો, આ બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2, તો 9 ને 4 13, એટલે 13 પાઈ બાય 13 એટલે પાઈ, સરવાળો થયો પાઈ, એને ડિવાઈડ બાય 2 એટલે cos પાઈ બાય 2 આવશે. ગુણાકારમાં આવશે, કેમ કે ગુણાકારમાં જઈએ. cos પાઈ બાય 2 કેટલું? cos પાઈ બાય 2 0, એટલે આખું ટર્મ 0 થઈ જશે. આગળ પાછળ વાળું ટર્મ ગમે હોય, cos પાઈ બાય 2 આવશે. ટૂંકમાં આ હું તમને કરાવું છું એની બદલે તમે જો મથો તો આરામથી જવાબ આવે, કેમ કે હવે આપણને ગુણાકારમાંથી સરવાળા અને સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં જતા આવડી ગયું. હજી એક બે ક્વેશ્ચન્સ જોઈ લઈએ. જુઓ, આ પણ સરસ ક્વેશ્ચન છે. આમાં પણ હિન્ટ આપી દઉં છું, ખાલી જોઈ લ્યો. તમે ખાલી LHS જોઈ લ્યો, LHS RHS ક્વેશ્ચન જોઈ લ્યો, તરત આઈડિયા આવે કે c પ્લસ c સર બતાય છે એટલે 2cc, અને s માઇનસ s બતાય છે એટલે 2cs. યસ, એકદમ સાચા છો તમે. c પ્લસ c 2cc, પણ ધ્યાન રાખજો ગુણાકારમાં જાઓ છો, પેલા ખૂણાનો સરવાળો ભાગ્યા 2, ખૂણાની બાદબાકી ભાગ્યા 2, ભૂલાય નહીં. તો પછી ઈ જે 2cc જાવ ને એનો હોલ સ્ક્વેર છે, તમે જોજો. એટલે 2cc જે 3 પદ આવે, 2cc એ ત્રણેયનો વર્ગ કરવાનો. પછી અહીંયા તે 2cs આવશે, તો એ ત્રણેયનો હોલ સ્ક્વેર એટલે વર્ગ કરવાનો, અને કાંઈક કોમન નીકળશે, કેમ કે જો અહીંયા xy છે, અહીંયા ખૂણો xy છે, અને તમારે આ જવાબ લાવવાનો જ, તમારે જાતે પ્રયત્ન કરવાનો જ પછી. ઓકે, પછી આ દાખલો પણ તમારે જ જાતે ગણવાનો છે હોમવર્કમાં. અગેન બતાય છે s પ્લસ s, s પ્લસ s, c પ્લસ c, c પ્લસ c. LHS થી સ્ટાર્ટ કરવાનું, સાદું રૂપ આપતા આપતા તમારે પ્રયત્ન કરવાનો છે. અને આજનો છેલ્લો દાખલો છે, એમાં પણ LHS થી હું હિન્ટ આપી દઉં છું. છેલ્લો ક્વેશ્ચન બેટા, તો જુઓ, cc ગુણાકારમાં, cc ગુણાકારમાં છેલ્લે આવું લાવવું છે. તો આ બેયમાં આપણે સૂત્ર જો લગાડવું હોય તો આગળ બગડો જોશે, 2 જોશે, તો 2 વડે ભાગવાનું છે, 2 વડે ગુણો, 2 ગુણો એટલે ઈ બેયને ગુણાઈ જાય. પાછા અમુક તો એમ કે સર આને 2 ગુણ્યું, આને 2 ગુણ્યું, તો 4 વડે ભાગો. નહીં, 2 વડે ભાગ્યું, 2 ગુણો એટલે આ બેયને ગુણાઈ જશે. આમાં 2cc આગળ કામ કરો, જવાબ લાવવાનો પ્રયત્ન કરો. ચલો, આજનો ટોપિક કેટલા બધાને સમજાઈ ગયો? બધાને સમજાઈ ગયો બેટા? વેરી ગુડ. હું ભાઈ ભણ્યા આજે? તો કે સાઇન કોસ ગુણાકારમાં હોય, સરવાળા બાદબાકીમાં જવાનું. સાઇન કોસ સરવાળા બાદબાકીમાં હોય તો ગુણાકારમાં જવાનું. આમ 4 જ સૂત્રો આયલા, ઓલા શોર્ટકટ. ઊંધું ચત્તું બે ધ્યાન રાખવાનું. ચલો હોમવર્ક લખી લ્યો બેટા, બધા જ સ્ટુડન્ટ્સ હોમવર્ક લખી લ્યો.
SSP સેલ્ફ સ્ટડી પ્રેક્ટિસ. ખાસ યાદ રાખો, આ થિયરીમાં સૂત્રો છે એ 3 વખત લખવાના છે, બરાબર. બીજું, કોઈ પણ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ગણો એ જાતે પ્રેક્ટિસ કરવી, જાતે ગણવા. ભલે ઉદાહરણ ગણીને દીધેલા હોય, બેટા તમારે રકમ જોઈને મોડ્યુલ બંધ કરી દેવાનું. પછી સ્વાધ્યાયમાં તે પ્રશ્નોમાં હિન્ટ આપેલી હોય, તમારે રકમ જોઈને બંધ કરી દેવાનું. જાતે ગણવાના ને જવાબ લાવવાના છે. અટકો તો ચેક કરવાનું છે ને ડાઉટમાં પૂછવાનું છે, પેલા જાતે કરજો. અને બેટા 7 લેક્ચર ચાલી ગયા છે, હવે બોર્ડનું થોડુંક જ કામ બાકી છે, બોર્ડ ગુજસેટનું. પછી આપણે જેઈના ક્વેશ્ચન્સમાં આગળ વધવાનું છે. તો બોર્ડ ગુજસેટનું બધું ક્લિયર હશે તો એમાં આગળ વધી શકાશે. એટલે ટાઈમ ટુ ટાઈમ રિવિઝન કરતા રહેજો આ ચેપ્ટરનું. મળીએ બેટા નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ.